કચ્છના સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારો સાથે જોડતા સુરજબારી પુલ પર ટ્રાફિક જામની સમસ્યા કાયમી પીડા બની ગઈ છે. ભારે વાહનો, કન્ટેનરો અને પ્રવાસી વાહનોના વધતા ધસારાને કારણે અવારનવાર લાંબી કતારો સર્જાય છે અને વાહન ચાલકો તથા પ્રવાસીઓને કલાકો સુધી અટવાઈ રહેવાની નોબત આવે છે. આજે ફરી એક વખત ધોરીમાર્ગ પર ટ્રેલર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતાર લાગી હતી. કિંમતી ઈંધણ અને માનવ કલાકોનો વ્યય થયો હતો. નોંધનીય છે કે અકસ્માત, વાહન ખોટકાવા કે ભારે વાહન વ્યવહારના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે. સુરજબારી માર્ગને પહોળો કરવાની મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળતા આગામી સમયમાં આ સમસ્યામાં ચોક્કસ રાહત મળવાની આશા છે. જો કે માર્ગનું વિસ્તરણ અને જરૂરી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી સુરજબારી પરથી પસાર થતા વાહન ચાલકો અને પ્રવાસીઓએ ટ્રાફિક જામની આ પીડા ભોગવવી જ પડશે. કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજબારી માર્ગનું કામ ઝડપથી પૂર્ણ થાય અને વર્ષોથી ચાલતી આવતી ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી વાહન ચાલકો અને પ્રવાસીઓમાં લાગણી છે.